એ શું કરે છે? તમારે અરે લગન કરીને પછતાવ છું. પણ કેમ શું વાંધો આવ્યો એવો બધો? હું વાંધો હવારમાં ઉઠી તો કે રસોઈ બનાવો છે, હવારની રસોઈ ના પતાય તો બપોરની તો કે રસોઈ બનાવો, પછી બપોરની રસોઈ ના પતાય તો મગજમાં ઘૂમમાં મને ખાંજે હું રસોઈ બનાવી. 3 ટાણા રસોઈ રસોડામાં રસોઈ બસ બીજું કઈ કામ જ નહીં રસોડામાં આવીએ એટલે. પણ એમાં શું થઈ ગયું હવે? હું થઈ ગયું? એક દી રસોઈ કરો તો ખબર પડે તમને હવે. હાથી સારું હાલ હું રસોઈ કરું, પણ હું તને 2 પ્રશ્ન પૂછું ને એના સાચા જવાબ દે, બરાબર? તો આજની રસોઈ હું કરવાની. હાથી પૂછો હાલો હવે. હવે સમજી લે 2 માણસો હતા, એકનું નામ હતું ખબર છે અને એકનું નામ હતું ખબર નથી. હવે ખબર છે એ બહાર શાકભાજી લેવા ગયો, બરાબર? તો ઘરમાં કોણ છે? ખબર નથી. હું ખબર નથી. હવે જરાક પ્રશ્નને આમ સમજ, વિચાર અને વ્યવસ્થિત જવાબ દે. હા તો વિચારીને તો જવાબ દીધો કે ખબર નથી. અરે તું વિચાર તો ખરી, હું ખબર નથી. હવે આ તારે રસોઈનો સવાલ છે. અરે તે રસોઈનો સવાલ છે, તમે જે સવાલ પૂછ્યો એનો જવાબ છે કે ખબર નથી. હવે આ તો એમ કે ને ખબર નથી. અરે જવાબ ખબર નથી. હવે હું દિમાગ ખાવ છો? આ તો હારું હાલ, જવાબ ખબર નથી ને તો બીજો પ્રશ્ન પૂછું, બરાબર? હવે જે બહાર ગયો, બરાબર, એનું નામ શું છે? ખબર છે. હા તો ખબર છે તો બોલ ને. પણ હવે ખબર છે કરેતી. અરે બહાર ગયો એનું નામ જ ખબર છે. હવે હા તો હું તને ઈ જ કહું, તને ખબર છે તો બોલ ને, નામ દે ને. તમારે મને રસોઈ કરવા દેવાની છે કે હું કરો? ખોટે ખોટું મગજ ખાતા આમ નીકળો તો હવે. કારણ વગરનું મગજ ખાઈને ઊભા છે, રસોઈ કરવા લાગુ ને આમ કરું ને તેમ કરું ને. હા તો ખબર છે. આગળ ચીપિયો છૂટો આવે તો ખબર પડી જાય તમને બધી ખબર છે કે નહીં.